દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતથી કારગિલ સુધી જય જવાન નાગરિક સમિતિના 3 સભ્યોએ બાઇક યાત્રાની શરૂઆત કરી છે। સુરતથી કારગિલ ખાતે બાઇક યાત્રાની શરૂઆત કરાઈ છે। જય જવાન નાગરિક સમિતિના 3 સભ્યો જેમાં એડવોકેટ હરકિશન જયાણી, એડવોકેટ અંકિત ઝાજડિયા અને સાગર કાકડિયા દ્વારા સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણી સંગ્રહાલય ખાતે આવેલ શહીદ સ્મારકથી બાઇક યાત્રાની શરૂઆત કરી હતી। કારગિલ વિજય દિવસના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરતથી 3 યુવાનો કારગિલ સુધી બાઇક યાત્રા કરશે, જેઓની યાત્રાને સવારે પ્રસ્થાન કરાવાયું હતું। કારગિલ યુદ્ધને 25 વર્ષ પૂરા થાય છે। કારગિલ વિજય દિવસના 25 વર્ષ સિલ્વર જ્યુબિલી રજત જયંતિ નિમિત્તે સુરતથી 3 યુવાનો બાઇક ઉપર કારગિલ યાત્રાએ જઈ રહ્યા છે। આ ત્રણેય યુવાનોને એક શુભેચ્છા આપવા અને કારગિલ બાઇક યાત્રાનો શુભારંભ કરાવવા માટે આજે આ એક ગૌરવવંતો પ્રસંગ છે। સુરત શહેર અને ગુજરાત ગૌરવ અનુભવી શકે કે આ કારગિલ વિજય દિવસે સુરતમાંથી 3 યુવાનો આ કારગિલ બાઇક યાત્રા જઈ રહ્યા છે। આ યુવાનોમાં માન્ય એડવોકેટ શ્રી હરકિશન જયાણી, એડવોકેટ અંકિત ઝાજડિયા અને સાગર કાકડિયા, આ 3 યુવાનો બાઇક ઉપર ઠેઠ કારગિલ ટોચ જે યુદ્ધ થયું હતું ત્યાં સુધી જઈને ફરી પાછી એની એક રાષ્ટ્રીય યાત્રાના સ્મરણો લઈને કારગિલ વિજય દિવસ એટલે કે 26મી જુલાઈએ અહીંયા પાછા ફરવાના છે। જ્યારે સુરતમાં કારગિલ વિજય દિવસે સરસ મજાની તિરંગા યાત્રા અને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન થયું હશે, ત્યારે આ 3 યુવાનો કારગિલ જઈને આ બાઇક યાત્રા અહીંયા પરત ફરશે। ફરી આ 3 યુવાનોને બહુ ગૌરવ સાથે શુભેચ્છા પાઠવીએ છીએ કે તમે એક સરસ રાષ્ટ્રીય ભાવથી આ બાઇક યાત્રા કરી રહ્યા છો। આ સામાન્ય યાત્રા નથી, પણ એક રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવા માટેની યાત્રા છે। રસ્તામાં આવતા દરેક પોઈન્ટ, દરેક આર્મીના જે કેમ્પ હશે ત્યાં જઈને સુરત શહેરના લોકોની એક લાગણી પહોંચાડશે, રાષ્ટ્રીય ભાવ પહોંચાડશે। ખરેખર આ 3 બાઇક સવારોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સુરત શહેરમાંથી આ કારગિલ શહીદ સ્મારક છે એ સ્મારક ખાતેથી આજે આ કારગિલ બાઇક યાત્રાનો શુભારંભ કરાવી રહ્યા છે। થેન્ક યુ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।